દયાપરની કોલેજ ખાતે માતૃભાષા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। વ્યાખ્યાતાઓએ માતૃભાષા પરનો લગાવ અકબંધ રાખવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી। દયાપરથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ। લખપત તાલુકામાં આવેલ મુખ્ય મથક દયાપર મહારાવ શ્રી લખપતજી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વ્યાખ્યાતા તરીકે કાંતિભાઈ વઢિયારે જણાવ્યું હતું કે આપણી માતૃભાષાને હંમેશા યાદ રાખવી જોઈએ અને ગીગા ભમર અને કોલેજના શિક્ષકો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। ડૉક્ટર નરેન્દ્ર પરમાર, ગોપાલભાઈ, કાંજીભાઈ સીજુ અને શિક્ષક બહેનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। સુશીલાબેન વાઘમશ્રી, નૈનાબેન, સુમિતાબેન નંદવાણી તેમજ દયાપરના આમતક ટીવી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દર્શન સોની પણ ખાસ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીનીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી માતૃભાષા દિવસને ઉજાગર કરવામાં આવ્યો હતો। અને એ ગુજરાત વિદ્યાપીઠમાં આજે ગુજરાતી ભાષા શીખવા માટે ભારતના જુદા જુદા રાજ્યોના અને વિશ્વના જુદા જુદા અનેક દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતી શીખવા માટે આવે છે ને આપણી ભાષાનું એને કંઈ થયેલું હશે, આપણી ભાષા અનુદિત થઈ છે, એટલે ગુજરાતી ભાષાની જે મીઠાશ છે, મારી સાથે ગાઓ બધા, ગુજરાતી થઈ, ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ખરેખર તો આપણે સાહેબ જેમ